ટાટ પાસ ઉમેદવારો હવે લડી લેવાના મૂડમાં આજે ગાંધીનગરમાં સરકાર સામે દેખાવ કરશે। ગુજરાતની સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની હાજર જગ્યાઓ ખાલી છે, ત્યારે સરકારે કાયમી ભરતી કરવાને બદલે ગત વર્ષે જ્ઞાન સહાયકની યોજના લાગુ કરીને 11 માસ માટે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરતા રાજ્યભરમાં ઉગ્ર વિરોધ સાથે રોષ ભભૂકી ઉઠ્યો હતો। પરંતુ હવે હજારો ઉમેદવારો આ કરાર આધારિત ભરતીમાં જોડાવવા તૈયાર નથી અને કાયમી ભરતીની જ ઉગ્ર માંગ કરી રહ્યા હોય છે। આજે ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે સરકાર સામે મહાઆંદોલન કરવામાં આવનાર છે। ગુજરાતની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોથી માંડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં સરકારે જ્ઞાન સહાયકની યોજના અમલમાં મૂકી છે। ટેટ ટાટ પાસ કર્યા બાદ પણ માત્ર 11 માસ માટે હંગામી નોકરી મેળવવાની હોવાથી ગત વર્ષે ભરતીમાં પ્રાથમિકથી માંડી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના હજારો ઉમેદવારો નિમણૂક બાદ પણ હાજર થયા ન હતા। પરિણામે શિક્ષકોની જગ્યા મોટી સંખ્યામાં ખાલી પડી છે। હજુ પણ સરકાર આ વર્ષે કરાર આધારિત જ્ઞાન સહાયકોની હંગામી ભરતી જ કરવા જઈ રહી છે અને જે માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી રહી છે, ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારો ભારે રોષ ફેલાયો છે। ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા આજે ગાંધીનગરમાં મહાઆંદોલનની ચીમકી આપવામાં આવી છે અને આજે સવારે 11 વાગ્યે ગાંધીનગરમાં સચિવાલય જીવરાજ મહેતા ભવન ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા પણ થયા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।